શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। નવરાત્રિના શુભ સંયોગથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, તમામ સમસ્યાઓ થશે દૂર। આ નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે। નવરાત્રિ દરમિયાન ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી જ મંગળ બિરાજમાન હશે। તેના કારણે મહાલક્ષ્મી રાજયોગ બનશે। આથી તુલા સહિત 3 રાશિના જાતકોનું નસીબ ચમકી જવાનું છે। 1. નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગ। આ વર્ષની નવરાત્રિના પવિત્ર તહેવારમાં ખાસ સંયોગ બનશે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે નવરાત્રિ દરમિયાન એક ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે, જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવાય છે। આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ રહી છે અને 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે। એવામાં 24 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે। ત્યાં મંગળ પહેલાથી જ તુલા રાશિમાં બિરાજમાન હશે, જેથી મહાલક્ષ્મી રાજયોગ બનશે। આ યોગ સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતા લાવે છે। તો ચાલો જાણીએ કે મહાલક્ષ્મી રાજયોગ કઈ 3 રાશિઓનું ભાગ્ય બદલશે। 2. તુલા। તુલા રાશિમાં આ શુભ યોગ બની રહ્યો હોવાથી તેમને સૌથી વધુ લાભ મળશે। તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે। અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે। અટવાયેલા પૈસા પરત મળી શકે છે। નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે। જો તમે વ્યવસાય કરો છો તો તમને નવી ડીલના મોકા મળશે। પરિવાર અને મિત્રો સાથે તમારા સંબંધો મજબૂત બનશે। લવ લાઈફમાં મધુરતા આવશે। 3. મકર। આ યોગ મકરમાં કર્મ અને લાભના ભાવમાં બની રહ્યો હોવાથી તમારા માટે ખૂબ જ શુભ રહેશે। આ દરમિયાન તમે લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો। નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે। વર્ક પ્લેસ પર તમારી પ્રતિષ્ઠા પણ વધશે। જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય અનુકૂળ સાબિત થશે। ભવિષ્યમાં સારું વળતર પણ મળી શકે છે। 4. કુંભ। મહાલક્ષ્મી યોગ તમારા ભાગ્ય અને ધર્મના ભાવમાં બની રહ્યો છે। આથી તમને ભાગ્યનો સાથ મળશે। લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે। વિદેશ કે લાંબા અંતરની યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે। આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી તમે મુશ્કેલ પડકારોનો પણ સરળતાથી સામનો કરી શકશો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।